પેલા બે ફૂલ પીન વાળ્યા છે હા પણ થોડાક ની તાપો જાય છે એમ તો વે આવે ઓય આવી રહ્યા છે પેલા લીલભાન પચો બે રહ્યા ને હા એની બે કીધું છે ગિરા નિયર કે ઊંઝા છે કે અલ્યા નેટ થી તો મને તો હંતાડી ઊંઘાડ્યા હતા ને વળી પાછળથી ઝઘડો કર્યો તારા લીધે મારે માર ખાવી પડશે ભેગી ને ભેગી આ આયા જો શું છે હવે ધપો બે પી પીને આયા છે તમે જુઓ તો ચાંદની વાત ના તમે ચમ આવા દાડા લાયા છે પેલા અમે ચમ ના વાત ને હા. તો મન માર્યો તો કાકા એ યાર મેં છોડી દી પેલા તો તમે એમ હરખા ઉભા રહો મોસમ માર ભેગા મને તકલીફ છે મને તમે મને મારી નાખશો તમે લડામ ને કાકા હા ઓર સમજાઈ દેજો ભાવ બો જો હમણાં કાચમ ભાઈ, ઉભા ઉભા. તું પડે વાગશે ને આમાં ધપો તમે બે જણા સુકુમાં લોટી તમે પેલા બેહો પેલા બે જણા અને ગામમાં કોકને ખબર પડશે તો કે બાપ ની બેટા ચાર ચાર કેવા જાતે તો હાલ થોડોક સારો છે એટલે સારી વાત છે તો એની તો પેલા ગામમાં થોડીક સાપ હારી બોલશે અને તમારી બેન તો સાપ ખોટી થઈ ગયા ત્યારે કાકા તો વાટમાં તો ભરાયો ને તો મોડી કોણ કાઢી નાખ્યો ના પણ તમારો ભાઈ છે તમે તને ભાઈ છો એવું ના કરાય માર્યો એટલે મારવાનો અરે કાકા અમારી સારી વાત છે ને કોઈને હાડકો જુદો કઈ નાખ્યું હું પાછો તું એ વધારા ના છોડતો એકલો ભરાય તો ખબર પડાતો નહીં યાર વિરાજી તાને ખબર પડે હડો તાને હવે અમે એટલા સતરંગુ ખેલવું છે હવે ઓય એવું ના તો કરતા બહાર રાખી તો અમે તમે મને હવે ઘડી જેવું વાદે જો તમે બે ભાઈ જાજો ચોક જઈને ના જતા રહેજો તો હડો જો હું જો ઘડી જો હડો ઘડી હુઈ જાઓ તો તમે વાગે ના અધેર વાગે ના આસમીન હેડજો ચટલો પી જા પ્યા આ વાહ હું કટિયા હું દાડા વાળતી આ ટ્રેક્ટર ને ફેક્ટર બધું મે આગું બાગું એક એક આલી દીધું છે ટ્રેક્ટર આલ્યું ટેસર આલ્યા બેસર આલ્યા અત્યારે ભાઈ કોઈ કમી નહીં રાખ્યું કમી નહીં રાખ્યું આ તો હું કમાય ઓય કમાવાનું ધોન જ છે આ પી પીને રખડી હું દાડા વાળે પણ આ તો પેલા ગોળ કે ગાય દુઈને કૂતરી પાડી વાળું ખર્ચે હું તમે કીધા ના નથી પાડી મૂકું તમે વ્યવહાર મત આલો હોય એટલે પણ મને વડે એવું હતું કે હવે ખોડિયું મારું ખંડું છું હવે કાયમિક કેટલા દાડા હું વ્યવહાર લઈને ફરતો હડું મારે આવું ને આવું મને હા ચડાવવા માટે પછી આ વ્યવહાર આલે તાણી દો આમ થયું નક નતું થયું આટલા દાડા તો અને હવે મારે તો પેલો પ્રેમ રત્નો હવે લેવાનો ટાઈમે થઈ ગયો છે તો હું લઈ આવું. મને વળી આખા પાછું ખાવા મળશે વળી પાછો તું હરિયો થઈ રે તું એક કામ કર જો હું લઈ આવું હડો પેલા બેન તો હવે લેવાનું મેલતાય નહીં ના એ નહીં મેલું ઈ તો મારા બડા સિવાય કેટલું નોમું સડાયું કોઈ ખબર નહીં હિસાબે કરાયો એ નહીં તો જતા ખબર પડે ફેર તો તમે જો હું જઈને થોડોક લઈને આ તમારે સારું આવું તમે ઊંઘો હો સારું મને હા આજ તો પેલા 100 મહિના ને 15 દાડા ઉપર થઈ ગયા છે ઓવે તો પૈસાનું એ તો આવશે હમણાં આયા કાયા રે એમ ને હા આયો આવરા એટલે ભાઈ હાલો ને અમારે ડોહાને પેલું શું કહેવાય એવી તમારું કેમ રસ હોય જે કહેતા હોય હાલો ને હા થોડો થોડો લઈ રહ્યા છો ઘરે રંભાના બાબલો તમે હોય હોય રંપાને બેહો ઓછી બેહારો હમણાં આધાવાળો ઓછી બેહો ના ના બેહું નહીં ખાલી હાલો ને મારે મોડું થાય છે કારણ કે પેલા બેઠા છે એમ 100 મહિના ને 15 દાડા થયા હમ 1 રૂપિયાનો હિસાબ આવ્યો નહીં એ હિસાબ પટાઈ જાજો અને પછી પ્રેમ રસ લઈ જાજો એટલે આજનો દાડ થોડોક હાલો ને લઈ જઉં એક સોટો નહીં મળે તો કોઈ નહીં હિસાબ આલી જાણ લઈ જા હું તાન 2,80,000 છે હિસાબ આ રેડો તો કાકા હું જઉં તાન ખબર પડે મને. હા જુવાન કહેજો કહેજે. બસ પ્રેમ રસ આ હારું કર્યું ના આલે ઈ. હવે આ ખબર ના પડે પૈસા આલી તો લઈ જોઈ એવા આપણે થોડા ગોડા છે તો ઘર બાળન તીરથ ના કરાય આપણે એવું જ છે કે તાર આપણે આ તમારે લેવું થોડું થોડું પીવું તો પડશે આ મારી બેટું કોઈ હુંતું જ નહીં લ્યો પીઓ મારું કીધું હોય ને પૈસા બાકી હતા મને તો આલ્યો નહીં શું કરશે હવે કાકા હા પેલા મારા બેટા નહીં હાલતા પૈસા બાકી બોલે કેટલા અરે પણ મને તો હા સાડા ગુણ શું ચાલુ પણ હું કરું પણ 2,80,000 રૂપિયા બાકી છે ઓહો તાણી ઓહો ચોથી લાવવાના પૈસા નહીં આલ્યો નહીં આલ્યા જો ખાલી લઈને આવ્યો હું એટલે જો પણ સ્વાટક તો લાવું તો છોટો મને તો આલ્યો નહીં મને તો તગડી જ મેલ્યો છે એટલે આમ ખાલી મોઢામાં કંઠાય એવું લાવ્યો તો મને થોડોક પણ ગત તું એમ નહીં કે તમે વથી નીકળી જ જો એટલે પણ હા તો હાવ જીવ જાય એમ છે પણ તો હવે પેલા ગજુબા ને મંગુબા બેન બોલાવવા પર સીઝન વગર નહીં હાલે એટલે પણ ઈ તો લેવા મેલો તો વધ્યું કેટલું પણ હું હંગાત છું ને. એટલે પણ તમે કોક કર્યું તો સારું તો નહીં મન તો હું ગજુબા ને ટોકો દાડો પાડું હાથમાં એમ નહીં હોય તો કોક થાય છે ટંકો પાડો ગમે કરો પણ કોક કઈ લાવો એટલે ગજુબા એટલે હા હા એ ગજુબા તા હેડજો હા 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 એટલે કાકા વધારે થઈ ગયું છે ના પેલો થોડોક લેતા હોય ને આપણે ત્રણ જણા મન તો નહીં આલ્યો
કાકા વળી પાવ ફેરતી છું ઓય એડો એનો તમે હોશિયાર દૂધ લાવવાનો તો થોડા લેતા આવો અલા મને હા હા થોડું લાવે નહીં અલ્યા નહીં આલ્યું 3 લાખ ને 80,000 રૂપિયા બાકી બોલી ને તમારા ચાલ જાવ તો ભરી ગાડો તમારા ચોથી લાવ પૈસા હું અલા તમે બધા પીપી ના પૈસા મુજો થી મારા ભરો તો ચો ભરા હું ભરી અલા ગાડો તમે પસા લડજો પણ મારું એટલે સોટો લઈને આવો એકદમ હટ આવજો તમે બે જાજો બે જો તો નીકળો તો થોડે થોડે જાજો જો હડો લઈને આવો હડો ઓહો હવે રેવરાતું નહીં ઓહો આ નશો ના કર્યો તો હારું ઓહો અરે મંગુબા હા હારું આપણે કઈ લેવા જ જા પણ શું મોટું બતાવશે યાર અને આપણે તો નહીં હાલે આજ તો જેમ કે 2 લાખ ના 80,000 રૂપિયા બાકી સાતો અને હારું કાકાને જો ખબર પડશે ને તો મરાવાના પણ એક કામ કરો અહીંયા જોડે લેવા નહીં જાવ બીજે જ લઈ જાઓ બીજેથી નહીં લેવો તો આ ચકલી થી પાણી ભરી જાવ એવું કરવું નહીં જાવ માપનું લઈ લો માપનું બધા નહીં લેતું કેમ કે જો લ્યો લઈ લો તમે પૈસા ઘણા બધા બાકી અને આપણે તો પાછું ઓછામાં પૂરું ટ્રેક્ટર મેળવા કર્યું વાહ સાચી વાત છે પણ એ તો હવે આરસી તો આ બી તો પેલા કોક તો કરવું પડશે ને ભેટ હવે પૈસા ભરવા પડશે ભર્યા કરીને સાલ છે નહીં ટ્રેક્ટર હાલ દે હાલ તો જો પૈસા છે ટ્રેક્ટર હાસો આજ લે તો આપણે હારું વાપરવાનું શું તો જોઈ જા હડન હા જો હટી જો ફટાફટ વીરભાઈ હેડો હેડો અરે લાવો કે થોડું પાવ હટ થોડું પાવ બેઠા તો બસ માપનો પાવ કાકા બધાનો કમ પડશે બસ આ બાયડી ભરેલી જ છે પણ તમને ચોથી લાવ્યો આ તો હારો હતો બસ આ પી શાંતિ હુઈ રહો વાઈન તો કોઈ ખબર પડતી નહીં શું હતું શું નતું એટલું પાણી પાઈ છે પણ શું મોટું બતાવે જો તમે વિચાર કરજો આ વળી ક્યાંથી લાયા તમે તાન આ તો પેલા આલ્યું જ નહીં તમે નતું આલ્યું ના અમે પણ પૈસા રોકડા આલીને લાયા એવું એમ અમે તો બાજી લાવતા જ નહીં આ તો સેલરી નો હોય ને એવું લાગ્યું છે સેલરી નો કાકા બધું મિક્સમાં વાટેલો હતો બધું મેં ધરાને બારે નાખેલું હતું એમાં. સેલરી જેવો લાજો ઓર્ડર જેવો હતો ને ઓવે, બધું મેં નાખેલું, મસાલો નાખેલો હતો મેં. જો હવે તાર જાણી થઈ ગયો રેડી થઈ ગયું હવે હારું ભાઈ સારું બસ મંગુભા ગજુબા હા મંગુભા વાઈન તો પાણી ઓળખતા નહીં કાકો વાઈન હવે મગજ જીવ લાગે મને એવું લાગે મારું મંગુભા હા તારા વિધુભાને ટ્રેક્ટર લેવા આવવાના હે કો હતા ભાઈ ટ્રેક્ટરની ચાવી ચાલી દે કાકાને ખબર નહીં પવા દેવી હા જે થાવ હોય થાય અમે આવે કે ના આવે પૈસા તો ભરવા જ પડશે ગમે તે કહેશો તો વિધુભાના થોડા દાદા પૈસા કાઢશે હો ટ્રેક્ટર લઈ જતા હતા બીજું બીજું થાય પેમેન્ટ કરવું પડશે ને લ્યો હડો લ્યો હાલો. પચા હા ઓ કેમ થઈ ગયો આપણે હવે હા તો હવે તો હું કેમ તો કરશે એમ કરા આપણે મંગુભાને ગજુભાને લેતા હતા હવે લઈ જા હાલો હેલો આજ તો અમારે તો આપણે ગયા છો ને આજ આપણી બે હતા એટલે જો મંગુભા હું ગજુબા ચમ યાર નરમ નરમ બેઠા જા કરતો થાય બેડાવા મારું હેડો આજ તો હું પાઈ આ શું ભલાથી ચિંતા કરો છો હળો હવે ગજુબા મને પગને પગવા ભાઈ જાય અચ્છા તીનો પગ આમાં થઈ જાય અમે આ એટલે બધું થઈ જાય કમ્પ્લીટ ગજુબા મેળ પડ્યો આજ તો પૈસા નતા પૈસા તમે આલજો અરે તમે ત્યાં ચિંતા ના કરશો આ તો તમે એમ કહો ને જોડો કે આ તો જરૂરી પાઈ દીધું સારું કહેવાય. હા અરે દિલભા જેવો તેવો ના હોય યાર હા. દિલભાની વાત ના થાય યાર શું વાત કરે છે યાર તું? ઓલા પચ્ચો બેઠા ને પચ્ચો હા, પછી યાર તો પાછો મરદ આદમી છે પાછો. બા હા અમન તો હિન્દુપાની તો પારસી તો ઉતરાણી નહીં કરી અરે પણ તમે ત્યાં એની હું કાંઈ ચિંતા કરો છો ભલા રીતે હું કહી દેવી તો એની ચિંતા નહીં કરવાની મારા ભાઈને રૂપિયો એને અરે પાડતો પણ પૈસા તો ના આજ તો હું છું નહીં યાર આ તો અમી પાવા છે. તાન યાર આ તમે પાવા તમારે તો ચિંતા કરવાના આવો છો અરે શું હસીન ભા હા અરે હા 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 તો બીજુપા હા સમજો ચાલુ જ છે આજ તો માર જેમ નહીં. પીપળા ભરેલા પડ્યા હે હા માર જેમ પૈસા લાયા કે તું બા અરે પૈસા તમે તો ચિંતા ના કરશો યાર પૈસા તો આજ અમારે મારે પૈસા આવવાના છે તો ભલા માણસ ના હોય તો તે આ મંગુપાના ના બેન બહાર કાઢજો તમે ના 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 પણ વાત તો હું મારું કઈ સાંભળો. બરાબર કહું છું તમે તાર પૈસા શું માંગતા તમારે તો પૈસા તો રફ બાજુ લેવાના છે ને યાર પણ રોમભાઈ એના છોકરા તો ખરી છે એના છોકરા હાસા મને ખબર છે એના છોકરા હાસા પણ એના પૈસા તો તમે રમ ભાળવાના છે તમે તો ચિંતા ના કરશો યાર પણ એક તમને મારે કેવું છે તમે તમે શાંતિ રાખો હું કહું રંભા નહીં આલવાના પૈસા
અરે ટ્રેક્ટર લેવા અમે આવા છે હમણે તો તમે ટ્રેક્ટર ખેંચી જાજુ આ તો ખેંચી જાય ટ્રેક્ટર એમાં તમે ચિંતા ના કરતા તો વધો ને તમને આવો તમે ઢીલે રાખવાનું ટ્રેક્ટર ખેંચી જ જવાનું એમાં કોઈ નવી જ નહીં. એમ હા ખેંચી જવાનું કેમ તને કોઈ તો આ તમારી શરમે આલું શું હા પાછું? હા તમે તો ચિંતા ના કરજો અરે આજ તો પૈસા હું આલી દઉં ટેન્શન ના કરો આજ તો રોકડા હું આલી દઉં તમે ટેન્શન ના લેતા એમ ને હા યાર દે તો હાલો તો, દે. તમે તો ચિંતા ના કરો આજ નો તો દે. હોય, હોય ભાઈ. હું હવાલો લઈ દઉં બધો આજ મારા તરફથી આજ ગયા પૈસા પણ આ તો મોસામાં નહીં બેહવા દેતા ના ના આપણે ભાઈ બેહો ને અને આપણે ભાઈ આજ તો આ છેલ્લો દાડો પણ મને છે કરતા થાય એટલે હું બેસી નહીં જતો ભોય આજ છેલ્લો દાડો છે જેટલા મુંડિયા કાઢવા એટલા કાઢી નાખો આજ એ લીલભાઈ, બેહો તમે લા, આગળ બેહો થાઓ. બેહો બેહો એ ભલામણ. બેહો. એ તમે ઊભા થાજો. પણ ભાઈ મને બેસજો. કરતા થાય બેસી નહીં ગયા તો અલા, બેહો કરતા થાય કે ગમે તે થાય, તો હમણાં મટી જાય હા ભાઈ. એક ખાલી આલો પછી હું ન્યા તો બેહવા પડો અલા ભાઈ ગજુબા આપણે ભોય બેહો ને યાર આપણે એવું છો હવે આપણે તો યાર આ તમને ખબર પ્રેમ રસ વાળા પીવા વાળા તો હવે કોઈ એવી ચિંતા કરવા ના હોય ભોય બેહી અને ઉકેડામાં હાલું એવું કોઈ નક્કી ના કહેવાય તેમ પૈસા ખરું ગોઠું તાણે ગમે એ પડ્યા તાણે જો બેહી જો આમ બેહી રે કદી ના બેહી યાર. હા અને ટ્રેક્ટર છોડવાનું નહીં પાછું શું કીધું પણ લીલભાઈ તો હું એને ચોથી દાડો અળવા ઉજેતા રે કે રોકડા પૈસા આલું એ તો બધું હમણાં લખાઈ જ જાય અને ટ્રેક્ટરમાં આવતું રહે બધું ભેગું એમ ને રોકડા આવી લઈ રહ્યા લઈ જ રે. હાલો લ્યો લીલભાઈ લ્યો. આ તો બે ભાઈ ફૂલ બંધણી થઈ ગયા પાછા આવે હા બે ટાટા થઈ જાય છે તાર તો આપણે બેન મેળ પડાવે ગ્રાહક વજ્યા કે ગરાક વજન કેટલું થયું છે ખબર છે એમ 82 ડબલ અને હવે ફેર પાછા વજી ની આજ તો 3 પેટી પૂરી એમ ને હો હા આ તો પીવો એટલો પીવો અરે આ તો ટેન્શન ના લેજો તમે લખાઈ ગયા વાત તું હા આપણે કોઈ કહેવાનું નહીં ના 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 ગજુ પણ ખબર ના પડી જોઈએ એ હા આ પૈસા મેં કબૂલ્યા છે ને વાહ કે હું રોકડાનો કીધું છે ને વાહ વાહ પણ ઈ તો રમવાના ખાતામાં જ લખવાના છે હા. ચિંતા ના કરજો કોઈને ટાટિયા સોટાડવાના છું અને હા બધું વેરી નાખવાનું છે વાહ હો બે બે મંગુબા રાજુબા આ ગમે એટલું જોર કરે ને હા પણ ટ્રેક્ટર તો નહીં આલું પાછું એ તો બધું થાય એને તો ટ્રેક્ટર લેવા જ લઈ દેવો ચાવી નહીં હાલે ટ્રેક્ટર નહીં હાલો પીને આપણે રવાના થવાનું છે હા આમ ફૂલ થઈ જાવ કેવા આવે બહુ બધું. ટ્રેક્ટર લેવા હવે ખબર પછી લાકડી ઉડે કે નહીં વાળતો સાચી વાત છે માલ તો એવો ને એવો છે નહીં હા કાજુ રાખવાના કેમ વાહ હાલો હાલો લાવો હજી લાવો ખજૂરી હાલો ખજૂરી હાલો ડોલ વાસમાં મેળો મંગુવાન હાલો એટલે આખો ડોલો લાવો ને આટલું કરો ચાલજો હવે નહીં હાલવાનું મંગુવાન હાલો મંગુવાન હાલો મંગુવાન હવે એકતા કરો બાઇટિંગ લાયક ને બાઈક પડી હોય હમણાં બાઈક તો ભૂલી ગયો લ્યા ભૂલી જાઓ તમે લાયા છે બા હા બાઇટિંગ લાયક હોય બાટિંગ શું આવે ઉરી એટલે શું આવું આ બાઇટિંગ? કદી વાપરી જ નહીં એવું લાગે કોઈ ગાતું જ નહીં બાઈક બધી ખબર જ આજ તો નથી. આગળ વાત વાપરી જ છે કેવું વાત બાટિંગ કેવું આવે ટાઇટિંગ કેવું આવે આપણને નહીં ખબર પડતી આમાં બાકી તો અમે ઓળખતા નથી આમાં તો આ પ્રેમ રસ ની ખબર પડે છે પ્રેમ રસ પીવો બીજી વાત છોડો એક કામ કરો હવે હા તે બે જણા ભોય બેહાર માં મારા મૂંગું ભરો થોડો ના હા. કોઈથી હેડથી પકડો હવે હેડથી પકડો હવે ગાડી આવી છે પોલીસ ની તો ખોટા લઈ જાય જો. હેડથી પકડો હડો હવે એ લીલભા હમ. તમે પીરા હોય હેડજો ભાઈ એક આલો ને. અરે હવે એકે આલું નહીં ના પેલી પોલીસ ની ગાડી આવશે ને તો ખોટા લઈ જાય એટલે પાછો. પોલીસ હવે. શું કરશે અમને? ખરો ખરો ભાઈ ખરો પોલીસ વાળાનું નામ લે. જાળી જાળી ન જાળી પોલીસ ની ગાડી આવે પાછી પાછા માર ઘેર ન આવતા ના ના નહીં આવતા ના 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 તમે જો હાલ ઈ તો પછી અમે આવે છેડે તમે જો હાલ લીલભા ખરો ભાઈ હેડો પોલીસ ની ગાડી આવે પાછી બંધાવું તમારે બચા. અલ્યા. લો, બચાય. હા. થોડા આજે ને હમ. ગજુભા હમ. શું કહેતો ખબર શું કહેતો મને કે? આપણે ટ્રેક્ટર હાલવા નહીં જવું અરે ટેગ તો સો જાતું. આપણે પાસે રહીને હાલાપું છો
એને ટ્રેક્ટર સાથે જવા દો હા. આપણી રાજી મારા બેટાથી ટ્રેક્ટર લાવો હોય. તમે વારું આવો યો લઈને પઠાવાથી જો ટ્રેક્ટર લેવા આવતા હો. ટ્રેક્ટર તો ના મળે જેમ કે આપણે બાપ દાદાનું વળેલું. વાહ પાછી લે હરજી પેલો ટ્રેક્ટર લઈને આવવાના ને પૈસા નહીં પાડો પાછા. સાડો જાતા હો લે હડો જાડો હો પાડો. આમ ખબર ના પડે લે. ખબર ના પડે તો આ મારા બેટા જો વળી અરે તો પીનાયા છે. ઓય ને હવે મારે શું કરવાનું? એ શું કરીને આલ્યા? દેખાય છે મને તો બધુંય. પૈસા આલ્યા છે? પૈસા ના આલ્યા હોય તો પૈસા નો વિરોધ થાય. પૈસા નહીં આલ્યા. 2,80,000 તો નોમું કરીને આવ્યો એમ કેટલા આવવાના હોય? હજુ પણ આવો. હવે તમે બે હેડો ના ક્ષેત્રમાં છો શ્યામ બોલ્યા તો તમારા જોડે ચમ પૈસા તો તમે પી પીને આયા છો. તમે તો લીલભાઈ પાસે એટલે આ લીલભાઈ તમારા જેવો ને પેલો પચોય તમારા જેવો ને તમે બે એના જેવા. તમારે એમ આવડે લા પૈસા વાળા હાલો શાના હાલે તોથી લાવવાના પૈસા હડો જો હડો આયા હવે રીડી રીડી મોય એ મને વાજે સુખ શાંતિ આઈ તો ગયા છો આ તો બહુ ઊંધો છે બા શું જા હડો ગાડો અરે બા હો શું કરો છો? કાટો કાટો રેડી લે અલા જાગો કે જાગો જા ઉઠો કે જો 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 ये हो मैं आया था બે આ મંગુ ભાઈ ને જો જા કસુ બા બે તો વીરભા પેલા પ્રેમ રસના પૈસા આલો કેટલા છે 3 લાખ રૂપિયા અલે આ મારા રૂપિયા છે આજી 3 લાખ ઓહો આહા મારા કાકા નોમ રાજી હોય હા હા અને પૈસા આલો છો કે પર ટ્રેક્ટર લઈ જાઓ ભાઈ હાલ તો કોઈ નહીં માર જોડી તો ભાઈ ટ્રેક્ટર લઈ જાય પૈસા આસી ટ્રેક્ટર ની પણ ટ્રેક્ટર નું તો હજુ મારે પૂછવું પડશે ને મારા કાકા ને તો ઈ તો તમાર કાકો જોણો ને તમાર કાકે તો પીધો છે એમાં શું જોવાનું હડો આપણે ઉઠાવો આપણે ટ્રેક્ટર લઈ જવું પડશે હડો હા હવે મારા કાકાને કેવું પડશે મારું બધું આ ટ્રેક્ટર લઈ ગયા છે બીજું બાની આ પ્રેમરસમાં આ પ્રેમરસ તો દેતવા મળ્યો કાકા હા પેલા ગજુભાઈ મંગુભા આયા નતા હોય ના હોય આ તો હવારના આજ નહીં તો 89 ને હેડ્યા હે શું કઈ હેડ્યા ઈમ તો મી ક્ષેત્ર મિલ્યા હે થોડા પીજેલા હતા જી પછી તો ચોય ભમતા હશી તો કોમ ધંધો તો ચો હુજે છે અમે એવું એમ હા તો એ નવો તો ફોન તો કરો છો યાર ચો ફરે તારના ફોન તો બોલાવો કરવું પડશે મારે તમારું તો નામ રાખ્યું છે એની નોમ તો રાખી કે છોકરા તમે મારા તૈણ છો કે નોમ તો બાપનું નામ કોણ કાઢે છોકરા એ ગજુભા છો આટલે આપણે કાકા મોસો તો નહીં આવો હડો એ હારું
મારવા બારવા નહીં બોલાવે ને તીઓમાં. ના ના પછી વાત કરું આ બાજુ. નકર તમે વળી ત્રણ એક થઈને કહેતા કે મને ભોઠાવાનું વેતો નહીં કરો ને. ના ના એવું નહીં કરવાનું. જોજો પાછા છેતરતા નહીં. ના એ આ બાજુ પછી વાત કરો. ફોન કરીને બોલાયા છો બેસીને બેસવા જાય તને પેલા એમ એમ હોય આયા જો જા, અલા, કાકા દીવા હો મત તમે આ ઓઠો ઓઠે ચમ આયા રે? એ હોય બેઠા હતા ખેતરમાં મેલેલા હતા. મને તો વેમ જેવું લાગે તમે ઓમથી આ એ બે જણા ઓમથી આ મને વેમ જેવું લાગે. તમે વાય ની તો આ! તમારું નામ રાશિવાલ ચમ વળી હું પેલા વિજુભાઈ નસીનભાઈ બે આવ્યા હતા ને પેલા વિજુભાઈ બે ટ્રેક્ટર લઈ ગયા. હા? વાહ, મારું નામ રાખ્યું. વાહ, હા. છોકરાને મારું નામ રાખ્યું. વાહ, હા. કાકા શાંતિ કરો કે યાર, ચમ બધા કાકા કરે છે. આ, 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 આ. જો નામ મંત્રી, રાખ્યું. પણ તમે આ, બોલા હમણાં ફરી બોલું છો ને, બધા ફરી આ બાજુ. આ, આ, શાંતિ રાખો. આ. મારું 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 એ, આ- મારું શાંતિ. મારું મારું હવે મારું એ તો પૈસા ભરી લાવશે રૂ પાછું એવું હોય તો. મારું મારું કહેજો તમે પૈસા ભરી લાવશે રૂ ના, પાછું. ના, કાકા બી પાછું લાવશે પછી ટ્રેક્ટર. અમે ટ્રેક્ટર લેવા જ મારું જતા. મારું મારું એટલે કસબા પર પહોંચી ગયા. લે, પકડજી લે. મારું 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 બધી રીતે હવે મારું 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 આ મારું 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 અરે સીતારામ છે. મારું ટ્રેક્ટર. મારું તો હવે મારું ટ્રેક્ટર હે વયનાથી ત્રણ કમાણીનું ટ્રેક્ટર આ ડોહાન મારો કમાણીનું અલે, અલે. ટ્રેક્ટર આ મને ખબર હતી મને મારવાનો ધંધો કર્યો લે મિર્ચી. મારી કમાણીનું ટ્રેક્ટર હા તમે તમારું વાળું તો બધું કરી રહ્યા છો જે કરવું તું કરી રહ્યા છો. બીજું તો ખરા પાછું લાવશે તો શું પાછું લાવો હવે મારી હવે મારે પેલા સરપંચ પાસે જવું પડશે. ઈ શેર પર મળી શું કોઈ મોટા ટ્રેક્ટર. હવે લાવશે રૂ પાછું. ટ્રેક્ટર મારી કમાણીનું ટ્રેક્ટર પાછું લાવશે. મારી લાવી કમાણીનું રહ્યા. ટ્રેક્ટર હેડો મારી કમાણીનું ટ્રેક્ટર ગાડો નાવ તો અમે સફરમાં આવી ગયા ને એટલે નાવ તને અમે ઢેબલ બી આલો અને હર સિમેન્ટ બી આલો આ બારી વાળી નાવ જોઈને બધી હોય કેમ કે આ જોવે જ ના બાજુ કોઈ યાર ના, સરપંચ. હો આ શું કરો લે ડેપુટી બે આ બરાબર તળિયું નાખવાનું નાટક ચાલુ છે હોય અને પ્લાસ્ટર કીધું કરાઈ નાખાય જેમ કે અમને ખૂબ ભાઈઓને સપોર્ટ આલે તમને બધાને તમારું છે લે પેલા વિજુભાઈ ને અશ્વિનભાઈ બે ટ્રેક્ટર લઈ ગયા. હોય પેલા પ્રેમ રસમાં વાયેલી નોનું સડે દીધું 3 લાખ રૂપિયા. ઈ વળી પ્રેમ રસ એટલે છે શું પણ આ જો આ ઉભા ઉભા અરે પ્રેમ રસ આ જો પીવા ખબર પડે. આ જો ના પડે. પાછો વરે અરે મને આવતો નતો બરાબર ચીડી થઈ ગયા હી. હોય અમારમાં કાકોએ પીન પડી ગઈ છે 21 થી ઈ આ તો બોધેલા ઊંચા હી. હોય એનો કુવો તો કેવો ચૌકા લોગમો હતો ને જાહો જલાલી તો ટ્રેક્ટર ને બેક્ટર ને આમ અરે છોકરા વાત છોડો વાયરી તો છોકરા બધું ધંધો કરતા હતા. ખોઈ નાખ્યું કટું અરે બધું હા અમે તો ભેળું જ કર્યું બધું. આ શું ભેગું કરી લે આ તારું બાપનું ભેળું કરે તમે તો નોમ ખોયું તો હતો. તાણી હે નામ રોશન વાગી. અને ચો છે ચો હોય એનું આ પ્રેમ રસ નું પીઠું ચો છે આ પેલી બાદ છે ચોક પેલા ખૂણો હમું ચોક લે બોડી આપણે જાવું પડે ને બધું તોડી ખાધન માદન કઈ નાખવાના વ્યસન વાળી વસ્તુ આપણે જોવે જ ના ના જોવે હા કેમ કે ગામમાં હું સરપંચ છું કોકને યાદ કરો તો સરપંચ આયા તો હાર્યું સારું કાર્ય કર્યું હે? અને અમાર તો તત્તે ટ્રેક્ટર હતો ત્રણે એક એક ટ્રેક્ટર આવ્યું તું અને વાયરી મારા આપણે પીવા બધું કાઢી નાખ્યું ગાડો તાર તબેલાનું હાલ કામ રહેવા દે તારે લાખ રૂપિયાનું કામ છે ને 3 લાખનું ટ્રેક્ટર પાછું લઈ આવવાનું કેમ કે આપણે કાર્ય કરશે તો જ થાય ને આ છોકરા બધા ઠંડી મારા લઈ જાય મનની ગાડે હા. આ ટાઈડે બાપ બેડો દારૂ લે થઈ શું ગાડે યાર હાલો કોઈના પ્રેમ રસ કાઢી નાખું છો આ પૂછજો અને તમને ખુલ્લો સરપંચ અમે છૂટી નહીં કેતા અલે આ શું ભલા અમે નહીં પીધી એટલે ઉડા દોડવાનું થાય શું કરો તમે પણ મને તો વાયરી થકવાડી નાખ્યો છે હરિયો કર્યા મને કર્યા નાખો છો છે આ ઊંઝા તો આ પડ્યા આ તો મુંસા ના કોઈ છે મગજ જ જતું રહ્યું છે જયમાં કાકા. યા તું વધી જાકે ને તને આડ્યો મને બોજા વાળી વાયર મેં એમ કીધું પેલા અશ્વિનભાઈ વિજુભાઈ બે ટ્રેક્ટર લઈ રંભાઉ ગયા એ રંભા રંભાઉ ટ્રેક્ટર ઓળખો છો ટ્રેક્ટર પટ્યું યુ લેબડે હા. વાયનો આ છોકરા કપાતર ને બાપે કપાતર પાછો બોલો બાપનું મગજ નથી
તાન તો બધો પડ્યા છે વાયન તો ઝાપોટો એક પાસે ઉભા ઉભા મુકવાસ પાસે જોવા કે ઝાપડો મારો ભાઈ નાખો પેલા પીઠો વાળાનો દોડો કરવો હતો જો હાડો હાડો ઈ જાવ હાડો 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 આહો પડ્યા હાડો વાયન લોકો હાડો કલ્યાણ કર હાડો ટ્રેક્ટર લેવા પીછાવાળા કેટલા છે સરપંચ ને મોજ કરો જો સ્વીચ એટલે બાજુ આ હોય તો ફિર આ રસ્તે થઈ છે ઓય. ઓય હો મુસાફરું દેખાય એપો હાડો આ આયો આ હોય જ છે હાજી આ જુઓ આ જો મેં તો હજુ માણસો બેઠા જ કીધો આ જો ઓહ મારા આડો ગોઠવ્યો છે બહુ મોટો છે પાછો પેલા જો આઈ ગયા છે પીપીન નો વડ ડકી ડકી ઓય મનમાં એવું છે કે અમે થોડું પીવો પડો અરે સરપંચ આરા પણ આવો અલ્યા તમારા મોટા જેવું કર્યું શું આવરા આવરા કરો છો આવો 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 બેહો જાઓ અના શું છે એટલો ઘરાક છે ગજુબા અલા ગજુબા ના હોય તમે ઓય આવજો ઊભા થાજો ગજુબા ના હોય એક ગજુબા માં ગજુબા આવ્યો તમે ઊભા થાજો ઉઠ ઉઠ્યા પેલે ને પાડો તું ઉઠ મારા બેટા તો ગળે શું છે સરપંચ ગળે બોય ને બધાને ભગાયા. અલ્યા બીજુબા બેહો 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 અલ્યા બેહું નહીં મારે તમે પણ ગજુબા બેહો તમે બેહો મારે તમે નહીં બેહો બેહું તો ખરા અલ્યા, શું છે તમને શરમ આવે કે નહીં આવતી પણ શું થયું પણ એમ તો શાની? કહો. 2.5 લાખ રૂપિયા તમે લ્યો છો અલ્યા પ્રેમ રસ ચીવો છે તમારે એવો એ તો સરપંચ હવે અમે તો ધંધો લઈને બેઠા શું કરો તમે અલ્યા વયને દારૂડિયા કઈ છે એના બાપને દારૂડિયો કઈ છો તમે તો અને ગોડો થઈ જાય બોજલો પડ્યો મગજ જતું રહ્યું છે. પણ એ તો રોમ ભાવલી લેવા આવતા હતા અલ્યા રોંબા રોંબા કરીને તો ભિખારી કર્યા આપણે તો હલવાના બરાબર હવે પણ પાછા ના પડતા પણ હવે શું કરો તાન એ તો કોક કરવું કોઈ કેસ બેસ ના કરીને કે આપણી મરી જા પાછા એટલે કેસની વાત નથી કરો હાલ અને આ બધું હું મેલ્યું છે હરી આ તો આ સરપંચ હા વાત તું હવળો પેલા કો આજ પછી આ ધંધો બંધ કરી દો ગામમાં હું સરપંચ છું બરોબર હા અને વસ્તી વાતો કરે એ વાતો તમે મત કરાવજો મારી ગાળો લે આ વસ્તુ છે ને, આ ધંધો આપણા માટે યોગ્ય નથી પાછો પણ આ તમને કહું કોમ સુધરતું હશે બીજું બા હા બોલો સરપંચ તમે વયને એમ કેટલું આડ્યું છે 3 લાખ રૂપિયા લસી નાખ્યા છે એમ તો પણ એ બે છોકરાય પિતા એ ના અને બીજું વીરબા તમારું શું લઈ ગયા રે ટ્રેક્ટર લાવ્યું છે ટ્રેક્ટર અલ્યા શરમ કરો શરમ લાવો ચાવી લાવો તમે ચાવી તો સરપંચ અમે હાલ પણ એને પૂછો પેલા પૂછો પેલા મંગુભાઈ ને પૂછો અરે હો ડબલ હોલ એમ નહીં લેશે આએ પીતા હતા અને પેલા લીલભા રે ને ઈ લેવા આવતા ઈને પીતા હતા અમાર તો એને લખવાને કીધું તો લખવું જ પડે કે ના એવું નહીં લીલભાના નામે તમે રોંભાના નામે લીલભા આલતા મારા કાકા નામે આલતા પણ લેવા લીલભા આવતા હતા ઈ તો લીલભા બનાવવાનો ધંધો કરતા તમારા કાકા નામ લેતા તા અમે આલતા તમે હો વાત ને એક વાત હવે રોંભા પડ્યા છે મરવાન થઈ ગયા છે ગોડા બરોબર ઓય તમારે ચાવી આલવી છે કે પછી નામ લખાવ ચાવી તો તમારું સરપંચ સામો નામ લખાવો ઈ મરવા પડી જાય મરી જાય નામ તમારે લખાવ તો બીજું તારા સભ્યમ તારા શબ્દ નહીં તમે તો કેસ કરવો પડશે પછી ચાવી લાવો એટલે મેં કીધું આ તો તારા સભ્યમ નામ લખાવાનું કીધું આ તો કેસ કરવાનું કીધું ચાવી આલજો. ચાવી તો આલી દઉં હા પણ એક દોને પૈસા નું પૂછો પૈસા લ્યા સો જાતા તમે ચાવી આલી દેજો એમ ચાવી આલજો અને તમારે એક બીજી ખબર નહીં હોય જે જેના ઘરના બાપના બાપ દારૂ પીને એના છોકરાને અન્ન ખાવા નહીં તો તમે વિચારો હે પણ આમાં ફાયા નતો તાર તો ધંધો કર્યો છે એટલે હું શું પડી જાજો એટલે પડે ધંધો બે કરો પડી. પડી જો સમજાર સો ઉડતા આ આ ધંધો આપણા સાલા જ ના પ્રેમરસમાં ધંધો મૂકી દે અને કેટલાય ધંધા પડી જાય તમે તાર બાબે ફટકારજો આજ ફટકારો પછી સમજાર ઓય થઈને હમણાં આ હાથ કેવા ઉડે ધંધો નહીં આવે હા આજ પછી આ પ્રેમ રસ નો ધંધો નહીં આવે અમે મારે બીજો ધંધો કરશે લે વીરભાઈ ચાવી તમારા લાવો. ટ્રેક્ટર નહીં અને બે ફટકાર્યા કે તમારે મત જો મારું બેટું પોણીના પૈસા પોણી જા અને કોઈ દાડો કોઈના ઘરનું પેલું આપણે ના કરવું કે આપણે ખરાબ ના વિચારવું કોઈને પાવો નહીં હવે એમરત ગાળવો જ નહીં આપણે ગાળો જ નહીં અત્યારે તો બચી જાય એમ કો ને જેલમાં હારી એમ કરતા હોય એ વાત હાચી કોઈ આવતા રહો જાળીને લે સરપંચ તમે હવે નેકળવાનું કરો મારે હજુ ના. પીઠું તોડું તમે ખાલી નેકળો થોડા નેકળો પણ એમ તમે નહીં ના ને. આહા, આહા. અને આયા પીઠું આ જો ગયા. આ જો ગઈ ચેવા ઢબલો આ પીપળો નળિયો છે એ મેલી છે. જેવું કર્યું છે જો કે તમે તાર હવે કોઈ દાડો આવું કોઈ કરે ને આપણે બે દાડા એકણ જાઓ હા એ તો વાત સાચી. બધું આપણા ફૂટી ગામની વાળું અંદર છે. તોય દારૂ ના ગળાવો હાલો તોય. વારો પેલા ધોકો મનાલો એક પાછા રહેજો
ઓય. જય માતાજી મિત્રો. અને અમે તો 2 જણાની પીઠું કર્યું, પણ આવું પીઠું કોઈ બીજા કરતા નહીં. અને આવી કોઈની હાય લેતા નહીં, કોઈ ગરીબ છોકરાની હાય ના લેવી. હા અને દારૂ તો કોઈને પાવાય નહીં કે પીવા દેવાય. અમે આઈ નડો આપણે સાઈડમાં આવો. મારા જેવો બાપ કોઈના છોકરાનો પાકતો નહીં. જેમ કે બાપ દારૂડિયો થાય તો છોકરા દારૂડિયા થાય. રેડી છે ને? રેડી રેડી. હા, બાપ કપાતર પાકે, છોકરા કપાતર પાકવાના. બાકી. અને બાપ એવા કુવામ હોય. બેટા ને વડે વાટેટા. વેનુભા, અમારું પણ એવું કેવું છે કે કોઈ બી જગ્યાએ પીઠું થતું હોય ને તો આપણે તાત્કાલિક એ પહોંચી જવું અને પીઠું બંધ કરી દેવું. કેમ કે અત્યારે પીઠું ચાલુ હોય ને જે દારૂ પીવે ને એના ઘરના છોકરાને ખાવાનું હોતું નથી, બરોબર? એટલે આપણે પેલા એવી સલાહ આલવાની છે કે તમે દારૂ પીશો મત, તમારા છોકરા જીવાડો તો દારૂ વ્યસન મુક્તિ જ બંધ કરજો. એટલે જ હું મારા ભાઈ બધાને મિત્રોને કહું છું કે કોઈ દારૂ પીશો મત અને પીવા દેશો પણ મત. અને પીઠાવાળા ના માને તો ડેપોટી સરપંચ જઈને સીધી પોલીસ સ્ટેશનમાં અરજી કરવી. જય માતા.